જય માતાજી બધા મિત્રોને। આજે છે તારીખ 14 જાન્યુઆરી 2026। આજે છે મકર સંક્રાંતિનો દિવસ। આજે આપણે દાળ જોવા માટે આવ્યા છીએ। અનિલ દિનેશ મઘુડિયા। ઓકે, તો અનિલભાઈ આપણે આ જમીન ક્યાં આવેલી છે? મોટી રાફુદર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। ઓકે, તો મિત્રો અનિલભાઈને અહીંયા મોટી રાફુદર ગામમાં એને 8-10 વીઘા જેવી જમીન છે ને ચણાનું વાવેતર કરેલું છે। આપણે દાળ જોવા માટે બોલાવ્યા છે અને ચણા અત્યારે પાણી ઘટે છે એકાદું ને એને દાળ કરવો જ છે એટલે મને બોલાવ્યો છે। આપણે આ મશીનથી ચેક કરશું ફરતો ઘૂમરો મારીને જોઈએ કેટલા ફ્રેક્ચર મળે। આ ખેતરમાં આપણે ફરતો ઘૂમરો માર્યો છે, એમના 2 ફ્રેક્ચર મળ્યા છે, બે ફ્રેક્ચર સારા છે। અને અહીંયા સામે ટીસી પાસે એક દાર છે કરેલો, એ શ્રીફળથી જોયેલો છે, 800 ફૂટ દાર કરેલો છે, એ 60 ફૂટ જેટલો દૂર રહી ગયેલો છે ફ્રેક્ચરથી। હવે આપણે નવો પોઈન્ટ શોધ્યો છે, એમાં 2 ફ્રેક્ચર છે, એમાંથી આ ફ્રેક્ચર ઉપર આપણે એક રિપોર્ટ કાઢવાના છીએ। તો મિત્રો આપણે અનિલભાઈને આ એક સારું ફ્રેક્ચર મળ્યું છે, એ ફ્રેક્ચર ઉપર આપણે રિપોર્ટનું કામ ચાલુ કરી દીધું। રિપોર્ટના આધારે અનિલભાઈને 4 નંબરનો પોઈન્ટ સૌથી સારો બતાવે છે। 4 નંબરનો પોઈન્ટ અહીંયા આવે છે। આ જગ્યા ઉપર અનિલભાઈને પહેલો ચાન્સ છે ને 300-350 ફૂટ સુધીમાં સારામાં સારું છે, અને બીજો ચાન્સ છે ને એ છે એમને 400 ફૂટથી કરીને 600 ફૂટની વચ્ચે એક સારો ચાન્સ છે, અને ત્રીજો ચાન્સ છે એ 650થી કરીને 850 ફૂટ સુધી સારું છે। એટલે અહીંયા 600 ફૂટ સુધીમાં સારું પાણી થઈ જાય ને તો અહીંયા પછી દાર કાઢી લેવાની જરૂર પડશે। પછી બીજો એક પોઈન્ટ આપ્યો છે, અહીંયા એ પાછો એ પોઈન્ટ ઉપર એક દાર કરી શકે 400-500 ફૂટ જેવો। એટલે આ પોઈન્ટ ઉપર અત્યારે 600 ફૂટની ગણતરીથી હાલવાનું છે આપણે।